પણ ખાલી થોડીક એની બેનની મારે એક થોડીક વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે, બહુ સરસ કર્યું છે. પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું હું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા, કેમ કે હું પણ એક કલાકાર છું, એટલે મેં ખાસ પેલા ડીજે વાળાનો બહુ ફોન આવ્યો. એટલે અરે બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે. ઘણા બધા કલાકારો ડીજેમાં જ કામ કરતા હોય છે. તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો. પણ એટલે અમારા કલાકારોની વાત છે, બરાબર. એટલે એમાં શું થઈ શકે છે, તમને તમે બધા આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે. અને સમાજ માટે હંમેશા વર્ષોથી હું ગાતો આવ્યો છું. કેમ કે પેલા બહુ ઓછું બોલતો હતો. પિક્ચર હોય તો ડાયલોગ બાયલોગ બોલવાના થાય. પણ જે તે સમય મેં ગાવાનું ચાલુ ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટા ભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણો ઘણો આગળ આવ્યો છે. શિક્ષણમાં પણ આગળ આવ્યો છે અને વ્યસનમાં પણ. એમાં પાછું જવાની જરૂર છે, પણ એ બી આગળ આવે છે. બોલો, એટલે એમાં પણ પાછળ જવાનું, બધામાં આગળ નહીં આવવાનું. જો આગળ આવવાનું છે તો આવવાનું છે. હા, શિક્ષણમાં આગળ આવો. આવા